આદિવાસી સમાજમાં સરકારના પ્રતિનિધિઓ સામે રોષની લાગણી ફેલાઈ જવા પામે છે. માથારસા સહિતના ગામના આદિવાસીઓ સમાજના આગેવાનો અને યુવકો દ્વારા શિક્ષક ભારજી મંછા વસાવાના સમર્થનમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિરોધ કરવામાં આવ્યો હતો. જે બાદ તેમને તાત્કાલિક પાનખલા પ્રાથમિક સ્કૂલમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવતા આદિવાસી સમાજમાં સરકારના પ્રતિનિધિઓ સામે રોષની લાગણી ફેલાઈ જવા પામી છે. માથારસા સહિતના ગામના આદિવાસી સમાજના આગેવાનો અને યુવકો દ્વારા શિક્ષક ભારજી મંછા વસાવાના સમર્થનમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિરોધ કરવામાં આવ્યો હતો. આ બાબતે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા સરકાર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સરકાર દ્વારા માત્ર કાગળ પર જ આદિવાસીઓ માટેની યોજનાઓ મૂકવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ હોય છે. આદિવાસીઓ માટેનું સ્મશાન ગૃહ પણ ઉપલબ્ધ નથી, ત્યારે સરકાર માત્ર આદિવાસીઓને જૂઠા વાયદા કરે છે, પણ આદિવાસીઓ માટે કોઈ વિકાસના કામ કરવામાં આવતા નથી. ત્યારે શિક્ષક ભારજી મંછાભાઈ વસાવાને સાચી રજૂઆત કરતા જે સસ્પેન્ડ કરી દેવાયા છે, જે નિંદનીય બાબત છે. આદિવાસી સમાજ આ વખોડી નાખે છે અને શિક્ષક ભારજી મંછાભાઈ વસાવાને પુનઃ નોકરીમાં લેવામાં આવે, જેથી કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું હિત પણ જળવાઈ રહે અને આદિવાસી બાળકોને એક સારા અને સાચા શિક્ષકનું માર્ગદર્શનની માંગ સાથે દેશના રાષ્ટ્રપતિ અને ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. દરેક ગામમાં અમે એ સમસ્યા છે કે આજે પણ 70% અમારા આદિવાસીના જે ઝૂંપડાઓ છે એ આજે નામ પણ નથી. એ લોકો વિકાસની વાત કરી રહ્યા છે, એમના રોડ રસ્તાઓ પણ આજે ખરાબ છે. અને બીજી બાબત કે મંદિરોની વાત કરીએ, આજે જે આદિવાસી સમાજના જે ધાર્મિક સ્થળ છે, બીજા બધા સમાજમાં તમે જોઈ લો કે બધું નામ પર છે, પણ અમારા આદિવાસી સમાજમાં કશું પણ મંદિર નામ પણ નથી. ત્યારબાદ આ બધી મોહમાયા મૂકીને, ઝંઝટ મૂકીને જ્યારે મરવાનો વારો આવે છે, શમશાનમાં જે અમને દાટવામાં આવે છે ને, એ આજે કેટલાય શમશાન અમારા નામ પર નથી. બહુ શરમજનક બાબત છે. જો તમે વિકાસની વાત કરી રહ્યા છો તો ખરેખર વિકાસ કરો, અમને વિકાસ જોઈએ. અમે કોઈ પાર્ટી સાથે લેવા દેવા નથી. જો આ લોકશાહી છે, લોકશાહીમાં તમે પડકાર આપ્યા છે. જો તમે રાજાશાહી જીવન જીવો છો, દરેક નેતાઓ એમનું પોતપોતાનું જ કરે છે. આજે તમે જોઈ લો કે અમને આજે કોઈ નેતા ઊભો થાય 2-5 વર્ષ પછી એમના ઘરની અંદર એમના બંગલા બની જાય છે, ત્યારબાદ ફોર્ચ્યુનર લઈ આવે છે. તો આ બધા પૈસા તમે લાવો છો ક્યાંથી? અમારો ખાલી એક જ નિર્ણય છે કે તમે સમાજ સેવા અને ભારત દેશની સેવા કરવા બેઠેલા છો, તો તમારા ઘર ઝોપડા રહેવા જોઈએ અને જે તમને વોટ આપે છે ને એમના ઘર એક સારા દેખાવા જોઈએ. અમે બંગલાની આશા નથી કરતા. અમે તો અમારું જીવન કાલે પણ આદિવાસી માટે અર્પિત છે અને ઘણી બધી ચેતવણી અમને મળેલી છે. આ મોતથી અમે બીતા નથી. જો સમાજ માટે અમારું મોત અને અમારું બલિદાન આપશે તો પણ અમે તૈયાર છે. આવો, ગમે એવું તમે અમને ફસાવશો, ગમે એવા તાત્યા ખેંચશો, અમે હવે પાછા પડવાના નથી. આદિવાસી જાગી ગયેલો છે અને તમને પણ ખબર છે કે આદિવાસીના વોટથી જ તમારી સરકાર બને છે. ત્યાં લોકો પ્રચાર કરે છે આદિવાસી. આજે આદિવાસી સમાજ એક ગેરમાર્ગે દોડી રહેલો છે. લોકશાહી છે, લોકશાહીનો મહાપર્વની વાતો કરતી હોય સરકાર, ત્યારે એમને લોકશાહી ઢબે એક શિક્ષકે માંગણી કરી અને પાણી જે લોકોને નથી આવતું એ પાણી માટેની એમને સાંસદશ્રીને આહવાન કર્યું. એના બદલામાં મળ્યું શું? એમને મળ્યું સસ્પેન્શન લેટર. એના માટે આજે સમગ્ર ભરૂચ જિલ્લો નહીં પણ ગુજરાતની જનતા પણ આ ભાજપા સરકારને જાણી ગઈ છે કે જ્યારે વિકાસની તમે વાતો કરો છો તે વિકાસરૂપી એક શિક્ષક જે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ, જ્યારે ગુરુને આટલી બધી ઉપાધિ આપી હોય અને ગુરુનું આજે અપમાન થતું હોય, એને ફક્ત ને ફક્ત મૌખિક એને બરતરફ કરવામાં આવતા હોય, એના અનુસંધાનમાં સમગ્ર આદિવાસી સમાજ તરફથી અમે એને વખોડી કાઢીએ છીએ અને શિક્ષકને પાછા ભાનભેર લેવામાં આવે એવી અમે આજે મહામુહિમ રાજ્યપાલ શ્રી કલેક્ટરશ્રી દ્વારા માંગણી કરીએ છીએ. જય હિન્દ, જય આદિવાસી, જય ભારત. Delhi Public School Bharuch welcomes you to be a part of one of the Asia's largest educational institution. Delhi Public School Bharuch is a member of the DPS chain with more than 200 branches in India and overseas. And with 74 years of legacy, Delhi Public School Bharuch has been creating success stories since 1949. School is located in a lush green campus far away from pollution. And being 9001 and 1401 ISO certified, it also takes care of the environment very well. And DPS Bharuch also offers infrastructure with all modern facilities including fully air-conditioned classroom with ergonomic furniture and provides ambient atmosphere for overall development of a child.
Further, laboratory teaching offers first-hand experience and it includes laboratory preparation to acquire skills for study and research. It also has well-equipped science, maths and language labs. The school library in DPS Bharuch provides a highly inspiring atmosphere for reading as it is housed in a spacious hall fully equipped with modernized and comfortable furniture. It also has a separate music classes including various musical instruments for students. And the best part, DPS Bharuch has come up with a wonderful learning opportunity in the form of Cambridge Assessment English. For physical fitness, discipline and overall development of students, the Delhi Public School is providing wide range of sports like rifle shooting and horse riding. And to beat the heat, there is a splash pool for kids and swimming pool for class 1 to 12. Playgrounds play a very essential role in students' life. That's why DPS Bharuch has playgrounds for football, basketball and many more sports activities. The school has introduced RFID smart car system, thereby ensuring the security of the children. And to reassure the safety and comfort of the student, DPS school also provide transportation bus services with well-trained staff with the addition of GPS CCTV speed governor installed inside.